हेलो विद्यार्थी मित्रों, गुड आफ्टरनून। भरतभाई व्यासना जय श्री कृष्ण, जय माताजी। આજે આપણે નકશાનું રિવિઝન કરવાનું છે। સાથે તમે પણ 4 નકશાઓ લઈ અને આમાં હું જેમ પ્રેક્ટિસ કરાવું એ રીતે સાથે પ્રેક્ટિસ કરતા જજો અને નકશા બરાબર શીખતા જજો। એમાં સૌથી પહેલાં આપણે જમીન વિસ્તાર બતાવવાનો છે। આ રીતે સંજ્ઞા સૂચિ, જમીન વિસ્તારની સંજ્ઞા સૂચિ આ રીતે બનાવવાની, જેમ અહીંયા બતાવેલી છે તે રીતે। કાપની જમીન, રાતી જમીન, રણ પ્રકારની જમીન, પીટની જમીન, કાળી જમીન, પર્વતીય જમીન અને લેટેરાઇટ જમીન। તો સૌથી પહેલાં કાપની જમીન જોઈએ। કાપની જમીન પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ આટલા રાજ્યોમાં કાપની જમીન આવેલી છે। તો આપણે પંજાબ અને હરિયાણા આ 2 સ્ટેટ કાપની જમીનમાં બતાવીશું અને એના માટે નિશાની રાખીશું। આ રીતની કોલમમાં નિશાનીઓ કરવાની કાપની જમીન। અને નકશામાં જોઈએ હવે કઈ રીતે, તો નકશામાં પંજાબ અને હરિયાણા એ જમ્મુ કાશ્મીર પછી આ બાજુનો ભાગ છે એ ઉત્તરાખંડ છે। સામે પંજાબ અને હરિયાણા જમ્મુ કાશ્મીરની નીચે, એટલે આટલો વિસ્તાર આ જમ્મુ કાશ્મીર ઉપર છે, નીચે પંજાબ અને હરિયાણા છે। તો આપણે પંજાબ હરિયાણાથી આ રીતે આટલો વિસ્તાર આમ કાપની જમીનનો બતાવી શકીએ। આટલા વિસ્તારમાં કાપની જમીન બતાવવાની, કેમ કે આપણે વિસ્તાર બતાવવાનો છે। અને જેમ સંજ્ઞા સૂચિમાં આડા લીટા કર્યા છે એવા આડા લીટા અહીંયા બનાવવાના અને પછી સાઈડમાં લખવાનું કે અમે બતાવી છે તે કાપની જમીન બતાવી છે। આ રીતે કાપની જમીન બતાવ્યા પછી આપણે બીજી જમીન જોવાની છે, કાળી જમીન। તો કાળી જમીન માટે કાપની જમીન પછી બીજો પ્રકાર છે રાતી જમીન। તો રાતી જમીનમાં આપણે પહેલાં રાતી જમીન એ છત્તીસગઢ અને ઓરિસ્સા આ 2 સ્ટેટ બતાવવાના છે। રાતી જમીનની નિશાની આ રીતે રાઉન્ડ આપણે કરીશું, નાના નાના રાઉન્ડ રાતી જમીનમાં બતાવીશું। વિસ્તાર યાદ રાખો, છત્તીસગઢ અને ઓરિસ્સા ટીક કરીશું। છત્તીસગઢ અને ઓરિસ્સા આપણે ટીક કરીશું। રાતી જમીનમાં નકશામાં જોઈએ, રાતી જમીન છત્તીસગઢ અને ઓરિસ્સા। તો ઓરિસ્સા જે બંગાળ આપણું પડે છે એ બંગાળથી નીચે આ વિસ્તાર અહીંથી છત્તીસગઢ આપણો ચાલુ થાય, એટલે આ છેક સુધી આ આટલો વિસ્તાર બંગાળથી નીચે આ આટલો વિસ્તાર છે એ છત્તીસગઢ ઓરિસ્સાવાળો, અને ત્યાં આપણે રાતી જમીનનો વિસ્તાર બતાવવાનો છે। છત્તીસગઢ પછી આ સાઈડ મધ્યપ્રદેશ આવે, ત્યાં કાળી જમીન આવશે, મધ્યપ્રદેશમાં કાળી જમીન આવશે, છત્તીસગઢ અને ઓરિસ્સા। તો એમાં આપણે જે નિશાની ટીક કરી છે તે નિશાની રાતી જમીનમાં આ રીતે રાઉન્ડની નિશાની કરીશું, રાઉન્ડ બતાવીશું। રાતી જમીનમાં
આ રીતે રાતી જમીન શીખ્યા પછી આગળ આપણે જોઈએ જમીન, રાતી જમીન પછી રણ પ્રકારની જમીન. તો રણ પ્રકારની જમીન એમાં આપણે રાજસ્થાન ટીક કરીશું. જે હું બોલું છું એ સ્ટેટ યાદ રાખજો. રાજસ્થાન, રણ પ્રકારની જમીનમાં રાજસ્થાન. રાજસ્થાન સાથે તમે પણ પ્રેક્ટિસ કરતા જજો. રાજસ્થાન ટીક કરીશું. રાજસ્થાન ક્યાં આવ્યું એ દરેકને ખબર છે. અને રાજસ્થાનની અંદર બોર્ડર ગમે તેમ બનાવવો ચાલે, વિસ્તાર બતાવવાનો છે, રાજ્યની સરહદ બતાવવાની નથી. આમાં ચોકડીની નિશાની કરીશું રાજસ્થાનની અંદર અને લખીશું રણ પ્રકારની જમીન. તો નકશામાં જોઈએ રાજસ્થાન, આ વિસ્તાર રાજસ્થાન છે ગુજરાતની ઉપર, અને ત્યાં પહેલાં આપણે બોર્ડર બાંધીશું આ રીતે. એટલો વિસ્તાર, કેમ કે ઉપર પંજાબ અને હરિયાણામાં કાપની જમીન બતાવી છે. આ છે રણ પ્રકારની જમીન અને વચ્ચે નિશાની જે આપણે સંજ્ઞા સૂચિમાં બતાવી છે ચોકડીની, એવી નિશાનીઓ અહીંયા કરીશું. ચોકડીની નિશાની રાજસ્થાનની અંદર રણ પ્રકારની જમીન, આ રીતે રાજસ્થાન ટીક કરીશું. અને સાઈડમાં નકશામાં પણ લખવાનું રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીન જોયા પછી આપણે આગળ બીજો જમીનનો પ્રકાર જોઈએ, જે છે પીટની જમીન. પીટ એટલે દલદલીય જમીન, કાદવ કીચડવાળી જમીન. પીટની જમીન બંગાળમાં ટીક કરવાની. પીટની જમીન આપણે બંગાળમાં ટીક કરીશું. અને આખું કોલમ આ રીતે કલરફુલ કરી દેવાનું છે, આડી લાઈનો કરીને. બંગાળની અંદર ટીક કરવાનું છે પીટની જમીન. સ્ટેટ બંગાળ. તો બંગાળ ક્યાં આવ્યું નકશામાં જોઈએ, પીટની જમીન. બંગાળ એ જે નકશામાં કેરી જેવો ભાગ બાંગ્લાદેશને અડીને જે સ્ટેટ છે એ અહીં સુધી આ બધું આ વિસ્તાર એ પીટની જમીનનો ગણાય. એટલે આખો વિસ્તાર આ રીતે પીટની જમીનનો આપણે કલરફુલ બનાવી નાખીશું. આ છે પીટની જમીન, દલદલીય જમીન, કાદવ કીચડવાળી જમીન, પીટ. લખીશું નીચે પીટની જમીન. પીટની જમીન શીખ્યા પછી આપણે આગળ જમીનનો પ્રકાર જોઈએ, કાળી જમીન. તો કાળી જમીન લાવાયુક્ત જમીન છે, લાવાના પથરાટથી બની છે. કાળી જમીન માટે ઊભા લીટા ટીક કરીશું. સંજ્ઞા સૂચિમાં જે બતાવીશું તે જ. મધ્યપ્રદેશનો વિસ્તાર કાળી જમીનમાં આવેલો છે, મધ્યપ્રદેશ ટીક કરીશું. તો આપણે જોઈએ કાળી જમીન મધ્યપ્રદેશની અંદર નકશામાં ગુજરાત, ગુજરાતને અડીને મધ્યપ્રદેશ, પછી આ બાજુ છત્તીસગઢમાં પાછી આપણે કઈ જમીન બનાવી, રાતી જમીન. છત્તીસગઢ અને ઓરિસ્સામાં. બંગાળમાં કઈ, પીટની જમીન. તો મધ્યપ્રદેશ પહેલાં તો સરહદ એની આ રીતે ગુજરાતને અડીને આટલો વિસ્તાર આ છે મધ્યપ્રદેશ. આટલા વિસ્તારની અંદર આખી જમીન બતાવવાની છે. કાળી જમીન અહીંથી છત્તીસગઢ લાગુ પડે. તો આ રીતે આમાં આપણે વચ્ચે ઊભા લીટા કરીશું અને આ જમીન બને છે કાળી જમીન, કાળી જમીનનો વિસ્તાર. તો આ રીતે ટીક કર્યા પછી
કાળી જમીન બરાબર જોયા પછી આગળની જમીન વિચારીએ. કાળી જમીન પછી પર્વતીય જમીન. તો પર્વતીય જમીનમાં જમ્મુ કાશ્મીર, પર્વતીય જમીન જમ્મુ કાશ્મીર ટીક કરીશું. ડુંગરાળ વિસ્તાર, તો પર્વતીય જમીન એમાં આપણે જમ્મુ કાશ્મીર અને પર્વતીય જમીન માટે નિશાની રાખીશું. જેમ કહેવાય તો એના માટેની નિશાની આ રીતે ચોકડા કરી આમ નિશાની બતાવીશું. અને જમ્મુ કાશ્મીર એ પર્વતીય જમીન છે. જમ્મુ કાશ્મીર તો નકશામાં જોઈએ. જમ્મુ કાશ્મીર જે આ ભાગ છે નકશાનો ઉપરનો ભાગ એ જમ્મુ કાશ્મીરનો ભાગ છે. તો પહેલાં ગળું પડી ગયું, ત્યાંથી આ રીતે જમ્મુ કાશ્મીરની સરહદ અને પછી એને જેમ સંજ્ઞા સૂચિમાં બતાવ્યું છે એ રીતે આમ ટીક કરીશું. આ વિસ્તાર બને છે એ પર્વતીય જમીનનો વિસ્તાર બને છે. પર્વતીય જમીન એમ લખીશું. જમ્મુ કાશ્મીર પર્વતીય જમીન. છેલ્લી જમીનનો પ્રકાર આપણી પાસે આવે છે એ આવે છે લેટેરાઇટ જમીન. તો લેટેરાઇટ જમીન જે પડખાવ જમીન તેનું નામ છે. લેટેરાઇટ જમીન મહારાષ્ટ્રથી શરૂ થાય દરિયા કિનારાનો ભાગ, મહારાષ્ટ્રથી કેરળની સરહદ શરૂ થાય ત્યાં સુધી દરિયા કિનારાની પટ્ટી લેવાની અને એ પડખાવ જમીન છે. ભારે વરસાદથી ત્યાં જમીનનું ઉપરનું પડ ધોવાઈ ગયું છે. નિશાની આ રીતની આપણે ટીક કરીશું. જે નિશાની અહીંયા બતાવીએ સંજ્ઞા સૂચિમાં એ જ નિશાની આપણે નકશામાં બતાવવાની હોય છે. લેટેરાઇટ જમીન ક્યાં કઈ રીતે ટીક કરવી બરાબર નકશામાં જુઓ. તો લેટેરાઇટ જમીન મહારાષ્ટ્રથી શરૂ થાય એટલે કે આપણું ગુજરાત પછી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય. મહારાષ્ટ્ર એટલે વાઇબ્રેશન, અહીંથી મહારાષ્ટ્રની સરહદ શરૂ થાય ત્યાંથી લઈ આ રીતે કેરળ સુધી અને આટલા વિસ્તારમાં આપણે બતાવવાની છે લેટેરાઇટ જમીન. નિશાની આ રીતે ટીક કરીશું. આ લેટેરાઇટ જમીન છે. લેટેરાઇટ એટલે પડખાવ. આ જમીન પૂછાય. આ રીતે આટલી જમીનમાંથી કોઈ એક નકશો પૂછાય છે. બરાબર પ્રેક્ટિસ કરી લેજો, શીખી લેજો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો.